નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 14મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિશે। વિડીયો શરૂ કરું એ પહેલા રેવન્યુ તલાટીનો જે કોર્સ છે એમાં જોઈન થઈ શકો છો। 999 રૂપિયા પ્રાઇસ છે, 1 વર્ષની વેલિડિટી મળશે। આ ઉપરાંત ફી એપ્લિકેશનની અંદર એક નવું ફ્રી ડેમો કોર્સનું ફીચર શરૂ કર્યું છે, જેમાં તમે દરેક વિષયના ડેમો લેક્ચર ઉપરાંત કરંટ અફેરનો આખો કોર્સ છે, બરાબર, જેની પ્રાઇસ 499 છે, એ આખો તમે ફ્રીમાં 2 દિવસ માટે જોઈ શકો છો। તો એના માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે। ઓકે, એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોરમાં માત્ર હાર્દિક સર એકેડમી લખશો એટલે મળી જશે, બરાબર। આપણો ઓફિશિયલ લોગો છે। ઓકે, તો એ લોગોને ધ્યાનમાં લઈને તમે ચેક કરજો, અથવા વોટ્સએપમાં મેસેજ કરશો તો પણ તમને એપની લિંક મળી જશે। ઓકે, શરૂ કરી દઈએ આજનો વિડીયો 14મી જુલાઈના કરંટ અફેર। સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, કયા રાજ્યની સરકાર છે એમણે ગણેશ ઉત્સવ છે એમને પોતાનો રાજ્ય ઉત્સવ જાહેર કર્યો છે? ઓકે, તો હાલમાં જ ગણેશ ઉત્સવ છે એને પોતાનો રાજ્ય ઉત્સવ જાહેર કર્યો છે મહારાષ્ટ્રની સરકારે। તો આન્સર આવશે મહારાષ્ટ્ર, ઓપ્શન એ આપણો જવાબ થશે। ઓકે, હાલમાં જ છે મહારાષ્ટ્રની સરકાર દ્વારા ગણેશ ઉત્સવ છે એને પોતાનો રાજ્યનો ઉત્સવ જાહેર કરવામાં આવેલો છે। ગણેશ ઉત્સવ છે વૈશાખ વિનાયક ચોથ તરીકે અથવા તો ગણેશ ઉત્સવ તરીકે પણ ઉજવાય છે, ઓકે, ઓળખાય છે। આ ઉપરાંત વાત કરું તો ભગવાન ગણેશજી એમનો જે જન્મનો ઉત્સવ છે, ઓકે, એ આખું 10 દિવસનું દિવ્ય રંગીન તહેવાર છે। ઓકે, એની શરૂઆત આ વર્ષે 2025માં ક્યારે થશે તો કે 27મી ઓગસ્ટે ગણેશ ચતુર્થી આવશે ત્યારે, અને એનું ગણેશ વિસર્જન છે એ 6 સપ્ટેમ્બરના રોજ થશે। ઓકે, તો આટલું યાદ રાખજો। ઓકે, ચતુર્દશી એટલે કે 14 દિવસે વિસર્જન હશે। ઓકે, ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ છે તો કે દેવેન્દ્ર ફડણવીસ। મહારાષ્ટ્રના રાજ્યપાલ પૂછી શકે તમને તો એ સીપી રાધાકૃષ્ણ છે। ઓકે, હમણાં જ મહારાષ્ટ્રની સરકારે શક્તિપીઠ એક્સપ્રેસ વે યોજના છે, બરાબર, એમને મંજૂરી આપી છે। આ ઉપરાંત મહારાષ્ટ્રની સરકારે 3 લેંગ્વેજ પોલિસીનો જે પ્રસ્તાવ હતો એ પરત લીધો છે। તો જૂના 2 અગત્યના મુદ્દા છે એ પણ અહીંયા તમને સાથે સાથે રિવિઝન કરાવું છું। ઓકે, 2027નો ISSF વર્લ્ડ કપ, ઓકે, એનું આયોજન છે, બરાબર, કયા દેશમાં થશે? આનું આયોજન આપણા દેશ ભારતમાં થશે। ઓપ્શન ડી આપણો જવાબ થશે। હાલમાં જ 2027નો ISSF શૂટિંગ વર્લ્ડ કપ છે, ઓકે, એનું આયોજન ભારતમાં કરવામાં આવશે। ઉપરાંત 2028નો ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ છે એનું આયોજન પણ ભારત કરશે। ઓકે, તો બંનેની જે જાહેરાત છે, બરાબર, એ હમણાં જ નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા છે એમના દ્વારા કરવામાં આવેલી છે। બાકી ISSF વિશે વાત આવી છે તો એનું પણ પૂરું નામ યાદ રાખી લો। ઓકે, ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન આ એનું પૂરું નામ છે, અને એનું હેડક્વાર્ટર જર્મનીના મ્યુનિક શહેરમાં આવેલું છે। ISSF ની સ્થાપના ક્યારે થઈ હતી? 2007માં। ઓકે, તો આ 4-5 મુદ્દા અગત્યના છે જેમાંથી ક્વેશ્ચન તમારા પૂછી શકાય। હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા ઓપરેશન કાલનેમી શરૂ કરવામાં આવેલું છે? ઓપરેશન કાલનેમી છે, બરાબર, આ ઉત્તરાખંડ રાજ્યની સરકારે શરૂ કર્યું છે। ઓપ્શન સી આપણો જવાબ બનશે। હાલમાં જ ઉત્તરાખંડ રાજ્યની સરકાર છે તેની પોલીસ દ્વારા આ ઓપરેશન કાલનેમી ઓપરેશન શરૂ કરવામાં આવેલું છે। આ ઓપરેશન હેઠળ છે એવા લોકો છે એના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે જે સ્વયં ખોટી રીતે સંત ગણાવી અને છેતરપિંડી કરે છે। પોતાને સ્વયંને ખોટી રીતે સંત ના હોવા છતાં પણ સંત ગણાવતા હોય અને છેતરપિંડી કરતા હોય લોકો સાથે, તો એવા લોકો વિરુદ્ધ છે આ ઓપરેશન હેઠળ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। ટૂંકમાં જે ઢોંગી સાધુઓ અને સંતો છે એના ઉપર આ ઓપરેશન હેઠળ સખ્ત કાર્યવાહી થશે, બરાબર। સો એમના લીધે છે, બરાબર, સાચા સાધુ સંતો છે એમના ઉપર પણ અત્યારે વિશ્વાસ લોકો નથી કરતા। ઓકે, તો એવા જ કારણોથી ઉત્તરાખંડ રાજ્યની સરકાર છે એમણે આ પ્રકારનું ઓપરેશન હાથમાં લીધું છે। ઓકે, બાકી ભારતની સૌથી પહેલી ઔદ્યોગિક નીતિ શરૂ કરતું રાજ્ય એ કયું છે? એ પણ ઉત્તરાખંડ છે। ભારતીય સંરક્ષણ સંમેલન 2025નું આયોજન પણ ઉત્તરાખંડ રાજ્યમાં કરવામાં આવેલું। ઉત્તરાખંડ રાજ્યના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી છે અને ત્યાંના રાજ્યપાલ ગુરમીત સિંહ છે। બંનેને આપણે યાદ રાખીશું। ઓકે, ફિફા રેન્કિંગમાં ભારતીય ફૂટબોલ ટીમ, બરાબર, કયા સ્થાને છે? અહીંયા ભારતીય પુરુષ ફૂટબોલ ટીમની વાત કરી છે, એ 133માં સ્થાને છે। ઘણી પાછળ જતી રહી છે, લગભગ
6 સ્થાન નીચે જતી રહી છે. ઓકે, તો હાલમાં જ ફીફા રેન્કિંગ છે ફીફા દ્વારા જાહેર કરવામાં આવી છે. તો થોડુંક ફીફાની પણ વાત કરી લઈએ. ફેડરેશન ઇન્ટરનેશનલ ધી ફૂટબોલ એસોસિએશન આ એનું પૂરું નામ છે. 1904 ફીફાની સ્થાપના થઈ હતી. ફીફાનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના ઝુરિચ શહેરમાં આવેલું છે. આ વાત ફીફા વિશે યાદ રાખી લીધી. વાત કરીએ ભારતની રેન્કિંગની, તો ભારતનો ક્રમ 133મો છે. પ્રથમ ક્રમ આર્જેન્ટિનાનો છે, એના પોઈન્ટ છે 1885. બીજો ક્રમ સ્પેનનો છે, એના પોઈન્ટ છે 1867 અને ત્રીજો ક્રમ છે સ્પેનનો, એના પોઈન્ટ છે 1862. ક્લિયર? તો પહેલો ક્રમ આર્જેન્ટિનાનો છે, બીજો સ્પેન, ત્રીજો ફ્રાન્સ. ઓકે, ભારતનો 133 ફીફા રેન્કિંગમાં. ભારતની સૌથી પહેલા મહિલા ફાઇટર પાયલટ કોણ બન્યું છે? આસ્થા પુનિયા ભારતના સૌથી પહેલા મહિલા ફાઇટર પાયલટ બન્યા છે. તો ઓપ્શન એ આપણો જવાબ બનશે. હાલમાં જ ભારતીય નૌસેનાના પ્રથમ મહિલા ફાઇટર પાયલટ તરીકે આસ્થા પુનિયા બરાબર નિયુક્ત થયા છે. ઉત્તર પ્રદેશ રાજ્યના છે. એમને હાલમાં જ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના આઈએનએસ દેગા ખાતે વિંગ્સ ઓફ ગોલ્ડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા હતા એમની આ સિદ્ધિ માટે. અને થોડુંક નૌસેના સંબંધિત વાત આવી છે, તો થોડુંક નૌકાદળમાં ભારતની સૌથી પહેલી મહિલા ક્રૂ છે એ કઈ હતી? તો કે આઈએનએસ વિતારિણી. આ સંપૂર્ણ ઓલ વુમન ક્રૂ હતી. ઓકે, ઓલ વુમન ક્રૂ હતી આઈએનએસ વિતારિણી. ઓકે, ભારતીય નૌસેનામાં સેવા આપનાર પ્રથમ મહિલા અધિકારી પૂછે તો એ રૂમાલા વીરપ્પન હતા. અને ભારતીય નૌસેનાનું સૌથી પહેલું વિદેશી એરક્રાફ્ટ કેરિયર એ હતું આઈએનએસ વિક્રાંત. ઓકે, સ્વદેશી રીતે બનેલું એરક્રાફ્ટ કેરિયર છે, એનું નામ છે આઈએનએસ વિક્રાંત. હાલમાં જ જેનિફર સિમન્સ હાલમાં જ એ કયા દેશના સૌથી પહેલા મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે? જેનિફર સિમન્સ છે હાલમાં જ એ સુરીનામના સૌથી પહેલા મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ ગયા છે. ઓપ્શન બી આપણો આન્સર થશે. તો સુરીનામના સૌથી પહેલા મહિલા રાષ્ટ્રપતિ જેનિફર સિમન્સ બન્યા છે. એમની પાર્ટી પૂછી શકે તમને, તો નેશનલ ડેમોક્રેટિક પાર્ટી એમની પાર્ટી છે. હમણાં જ સુરીનામ વિશે યાદ હોય તો WHO છે એને સુરીનામ છે એને કયા રોગથી મુક્ત જાહેર કર્યો હતો? તો કે મલેરિયાથી મુક્ત જાહેર કર્યો હતો. વિશ્વ મલેરિયા દિવસ 25મી એપ્રિલે આવે છે, એ પણ યાદ રાખી લેજો. અને સુરીનામ એનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે એ દ્રૌપદી મુર્મુને મળેલો હતો. બાકી એની રાજધાની પરામામરીબો છે, એ પણ યાદ રાખી લેજો. ઓકે, 4-5 અગત્યના મુદ્દાઓ એ તમને બીજા પણ સાથે સાથે કીધા છે. થોડોક આજે કદાચ મારો વોઇસ અલગ લાગતો હશે તમને. ઓકે, કેમ કે થોડુંક તબિયત છે અત્યારે ડાઉન છે, તો એના કારણે વોઇસ છે થોડોક બેસી ગયો છે. ઓકે, તો હાલમાં જ 2025ના ડુરન્ડ કપમાં કયો દેશ છે સૌથી પહેલી વખત એને ભાગ લીધો છે? તો ઇન્ડોનેશિયા છે, એમણે આ વખતનો જે ડુરન્ડ કપ છે એમાં સૌથી પહેલી વખત પાર્ટિસિપેટ કર્યું છે. ઓપ્શન સી જવાબ બનશે. હાલમાં જ 2025નો ડુરન્ડ કપ છે એનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવેલું છે. 134મી આવૃત્તિ છે. એશિયાની સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટ છે. કઈ રમતની ટુર્નામેન્ટ છે એવું પૂછે તો ફૂટબોલ. એશિયાની સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટ છે. ભારતની તો છે જ, એશિયાની પણ છે. આ ટુર્નામેન્ટની શરૂઆત 1888માં થઈ હતી. ઓકે, સૌથી વધુ વખત વિજેતા મોહન બાગાન બનેલું છે. આ વખતનું 2025નું આયોજન ભારતના 5 રાજ્યમાં થશે: પશ્ચિમ બંગાળ, મેઘાલય, મણિપુર, ઝારખંડ અને આસામ. ડુરન્ડ કપમાં ઇન્ડોનેશિયાએ સૌથી પહેલી વખત ભાગ લીધો 2025. એક વાક્યના ક્વેશ્ચન જોઈ લઈએ. ડેઈલી હું તમને 7 ક્વેશ્ચન છે બરાબર MCQ ટાઈપ કરાવું છું, અને બાકીના લગભગ હું તમને કહું તો એપ્રોક્સિમેટલી 8 થી 10 ક્વેશ્ચન છે બરાબર, હું તમને વન લાઇનર કરાવું છું બરાબર. તો ટોટલ આપણે દિવસના 15 થી લઈને 20 MCQ ટૂંકમાં ક્વેશ્ચનો કરીએ છીએ, જેમાંથી લગભગ આપણી 12ના ક્વેશ્ચન થવાની સંભાવના ઘટી જાય છે. ઓકે, હાલમાં જ સેબી દ્વારા કયા દેશની વૈશ્વિક ટ્રેડિંગ કંપની જેનું નામ છે જેન સ્ટ્રીટ એને પ્રતિબંધિત કર્યું છે? તો જેન સ્ટ્રીટને સેબીએ પ્રતિબંધ કરી દીધો છે એના ઉપર. ઓકે, અમેરિકાની પ્રતિષ્ઠિત કંપનીમાંથી છે અને એને અત્યારે બેન કર્યું છે ભારતમાં સેબીએ. SBI દ્વારા આયાત નિકાસની સેવામાં વધારો કરવા માટે વૈશ્વિક વ્યાપાર વિત્ત કેન્દ્ર છે એનો શુભારંભ કયા સ્થળેથી કરવામાં આવેલો? કોલકાતા અને હૈદરાબાદ ખાતેથી 2 નવા વિત્ત કેન્દ્રો ખોલ્યા છે. વૈશ્વિક વ્યાપાર વિત્ત કેન્દ્રો કોલકાતા, હૈદરાબાદ ખાતેથી SBI લોન્ચ કર્યું છે. અલ્લુરી સીતારામ રાજુની 128મી જન્મ જયંતિની ઉજવણી થઈ હતી. એ કયા વિદ્રોહ સાથે સંકળાયેલા છે? એ રંપા વિદ્રોહ સાથે સંકળાયેલા છે.
રાજ્ય પૂછે તો આંધ્રપ્રદેશ. ઓકે, આંધ્રપ્રદેશ રાજ્ય સાથે સંકળાયેલા છે તેવું. ઓકે, રંપા વિદ્રોહ સાથે સંકળાયેલા છે. હાલમાં જ પ્રોટીનની ગતિને ડીકોડ કરવા માટેનું નવું એઆઈ સિસ્ટમ કોણે વિકસિત કર્યું છે? તો માઇક્રોસોફ્ટ દ્વારા આ નવું એઆઈ સિસ્ટમ વિકસિત કરવામાં આવ્યું છે પ્રોટીનની ગતિ શોધવા માટે. 2025 માટે કોને પિન પેઇન્ટિંગ પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો લીલા અબુલેલાને આ પુરસ્કાર આપવામાં આવેલો છે. હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા ગજ મિત્ર યોજનાની શરૂઆત કરવામાં આવી છે? તો આસામ રાજ્યે ગજ મિત્રની શરૂઆત કરી છે માનવ અને હાથીના સંઘર્ષોને રોકવા માટે. કયા રાજ્યની સરકારે બેટરી નિર્માણમાં માટે રાષ્ટ્રીય લેવલનો પુરસ્કાર મેળવ્યો છે? તો તેલંગાણાએ આ રાષ્ટ્રીય લેવલનો પુરસ્કાર મેળવ્યો છે બેટરીના નિર્માણ માટે. કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોના રાષ્ટ્રીય સ્તરના કુલપતિ સંમેલનનું આયોજન કયા સ્થળે થયું? આ ગુજરાતના કેવડિયામાં નર્મદા ખાતે થયેલું છે. હિન્દુસ્તાન યુનિલિવરના સૌથી પહેલા મહિલા સીઓ કોણ બન્યું છે? તો આ પ્રિયા નાયર બન્યા છે. અને ટાઈમ્સ 100 ક્રિએટરની લિસ્ટની અંદર સામેલ થનાર સૌથી પહેલા ભારતીય મહિલા કોણ બન્યું? તો પ્રાજક્તા કોડી સૌથી પહેલા ભારતીય મહિલા બન્યા ટાઈમ્સ 100ની ક્રિએટર લિસ્ટમાં સામેલ થઈ ચૂક્યા છે. તો 14 તારીખના વિડીયોને રજા આપીએ, બરાબર, અને મળીશું 15મી જુલાઈના વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, થેન્ક યુ ફોર વોચિંગ.